મહેસાણા જિલ્લામાં મેઘમહેરથી ખેડૂતોના ચહેરા ખીલ્યા. વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ. મહેસાણા જિલ્લામાં લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આખરે રાહતના સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતોને માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા અને ખેતીના પાકને લઈને ખેડૂતોની ચિંતા વધી રહી હતી. ચોમાસાની શરૂઆત બાદ અપેક્ષા મુજબ વરસાદ ન વરસતા ખેડૂતો માટે વાવણી અને પાકના વિકાસને લઈને મુશ્કેલી ઊભી થઈ હતી. વરસાદના અભાવે ખેતરોમાં ભેજની અછત સર્જાઈ રહી હતી, ત્યારે ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા. એવામાં મહેસાણા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે. વરસાદના આગમનથી ખેતરોમાં પણ નવી આશા જાગી છે અને ખેડૂતોને ખેતી માટે જરૂરી પાણી મળવાની આશા બંધાઈ છે. ખેડૂતોનું માનવું છે કે હાલ પડેલો વરસાદ ખેતી માટે રાહતરૂપ સાબિત થશે અને જો આગામી દિવસોમાં પણ મેઘરાજા મહેરબાન રહેશે તો પાકને વધુ ફાયદો થઈ શકે છે. વરસાદને કારણે ખેડૂતોમાં ફરી એકવાર ખેતીને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના ચહેરા પર હવે ખુશી જોવા મળી રહી છે. ત્યારે મહેસાણા જિલ્લામાં મેઘરાજાની આ મહેર આગામી દિવસોમાં પણ યથાવત રહે અને સારો વરસાદ વરસે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે. મારું નામ સંજય. કયા ગામના વસ્તુ? હું સુખપુર ડાણો. આજે જે વરસાદનો માહોલ બન્યો છે એ બાબતે શું કહેશો? આજે વરસાદનો માહોલ બન્યો છે. અમે ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. ખેતીમાં હવે વરસાદ પડ્યો છે એટલે અમને થોડો આનંદ છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.